દિવસથી વરસી રહેલા મેઘરાજાના તોફાને અનેક જિલ્લાઓમાં જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લાનો ચાંગોદર વિસ્તાર પણ આ વરસાદના પ્રકોપથી બાકાત રહ્યો નથી। સતત વરસેલા વરસાદને કારણે ચાંગોદર, મોરૈયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદી પાણીનો જોરદાર પ્રવાહ શરૂ થયો હતો। મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા અને અનેક જગ્યાએ રસ્તા દેખાતા પણ નહોતા અને વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો। ચાંગોદર બાવડા રોડ પર અનેક ફૂટ સુધી પાણી ભરાઈ જતા નાના મોટા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા। કલાકો સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને હજારો મુસાફરો રસ્તા વચ્ચે અટવાઈ પડ્યા હતા। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે વહીવટીતંત્રે સુરક્ષાને ધ્યાનમાં રાખી કેટલાક માર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી દીધા અને વાહન વ્યવહારને વૈકલ્પિક માર્ગો પર ડાયવર્ટ કરવામાં આવ્યો। જ્યાં એક તરફ લોકો પાણીના કારણે મુશ્કેલીમાં મુકાયા હતા, ત્યાં બીજી તરફ ચાંગોદર વિસ્તારમાં એક સગર્ભા મહિલા પોતાના પરિવાર સાથે પાણી ભરાયેલા વિસ્તારમાં ફસાઈ ગઈ હતી। સતત વરસાદ અને રસ્તાઓ બંધ હોવાને કારણે હોસ્પિટલ સુધી પહોંચવાનો કોઈ માર્ગ બચ્યો ન હતો। એટલામાં મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થઈ। પરિવાર માટે આ ક્ષણ અત્યંત ચિંતાજનક હતી, કારણ કે એક તરફ ચારે બાજુ પાણીનો જોરદાર પ્રવાહ હતો, તો બીજી તરફ સમયસર સારવાર ન મળે તો માતા અને બાળક બંને માટે જોખમ ઊભું થઈ શકે તેવી સ્થિતિ હતી। ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમે સમય ગુમાવ્યા વિના રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું। ભારે વરસાદ અને જોખમી પાણીના પ્રવાહ વચ્ચે પોલીસના જવાનો મહિલા સુધી પહોંચ્યા, પાણી કાઢવામાં આવ્યું અને તાત્કાલિક આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી। સમયસર થયેલી આ કામગીરીને કારણે મહિલાએ સુરક્ષિત રીતે એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો। કુદરતના કહેર વચ્ચે આ નવા જીવનનો જન્મ માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર રેસ્ક્યુ ટીમ માટે પણ ખુશીની ક્ષણ બની ગયો। આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી હતી। ભારે વરસાદ હોવા છતાં પોલીસના અધિકારીઓ અને જવાનો સતત મેદાનમાં તૈનાત રહ્યા હતા। આ સમગ્ર સંકટ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ સતત 3 દિવસ સુધી મેદાનમાં રહી રાહત, બચાવ અને ટ્રાફિક વ્યવસ્થાની કામગીરીનું નેતૃત્વ કર્યું। આ સમગ્ર ઘટનામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરી અત્યંત પ્રશંસનીય રહી હતી। ભારે વરસાદ હોવા છતાં પોલીસના અધિકારીઓ અને જવાનો સતત મેદાનમાં તૈનાત રહ્યા હતા। આ સમગ્ર સંકટ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય પોલીસના અધિકારીઓએ સતત 3 દિવસ સુધી મેદાનમાં રહી રાહત, બચાવ અને ટ્રાફિક વ્યવસ્થાની કામગીરીનું નેતૃત્વ કર્યું હતું। અમદાવાદ ગ્રામ્યના પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ સતત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હતા। તેઓએ વિવિધ પોલીસ સ્ટેશન, ટ્રાફિક શાખા અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રાખીને જ્યાં પરિસ્થિતિ વધુ ગંભીર હતી ત્યાં વધારાની પોલીસ ફોર્સ અને જરૂરી સંસાધનો તાત્કાલિક પહોંચે તેવી વ્યવસ્થા કરી હતી। ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે તેઓ સતત મેદાનમાં રહી બચાવ કામગીરીની સમીક્ષા કરતા રહ્યા અને લોકોને ઝડપથી મદદ મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપતા રહ્યા। અમદાવાદ ગ્રામ્ય ડીવાયએસપી નીલમ ગોસ્વામી પણ સતત 3 દિવસથી ખડે પગે રહી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા હતા। તેમના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમોને અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી હતી, જેથી મદદ માટે મળતા દરેક કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપી શકાય। જોખમી માર્ગો પર બેરિકેડિંગ, પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને પ્રવેશતા અટકાવવા, ટ્રાફિકને વૈકલ્પિક માર્ગો તરફ ડાયવર્ટ કરવા, પાણીમાં ફસાયેલા વાહન ચાલકોને સુરક્ષિત બહાર કાઢવા તેમજ વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરીમાં તેઓ મેદાનમાં હાજર રહ્યા હતા। ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ ટ્રાફિક વ્યવસ્થાને પ્રાથમિકતા આપતા જોખમી માર્ગો પર બેરિકેડિંગ કરાવ્યું હતું અને પાણી ભરાયેલા વિસ્તારોમાં લોકોને પ્રવેશ ન મળે તેની ખાસ તકેદારી રાખી અને સતત પેટ્રોલિંગ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરીનું નેતૃત્વ કર્યું। પાણીમાં ફસાયેલા વાહન ચાલકોને બહાર કાઢવા, વૃદ્ધો, મહિલાઓ, બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા તેમજ જરૂરી માર્ગદર્શન આપવા પોલીસના જવાનો દિવસ રાત ખડે પગે રહ્યા હતા। અનેક સ્થળોએ વાહનો બંધ પડી જતા પોલીસે સ્થાનિક લોકોની મદદથી વાહનોને બહાર કાઢ્યા અને ટ્રાફિક ફરી શરૂ થાય તે માટે પ્રયત્નો કર્યા। વરસાદી પરિસ્થિતિ દરમિયાન પોલીસ કંટ્રોલ રૂમમાં મળતી દરેક માહિતી પર ઝડપી કાર્યવાહી કરવામાં આવી હતી। જ્યાંથી પણ મદદ માટે કોલ આવ્યો ત્યાં પોલીસની ટીમો તરત જ પહોંચી ગઈ હતી। વરસાદ વચ્ચે પણ પોલીસના જવાનો રેઇનકોટ પહેરી કલાકો સુધી પાણીમાં ઊભા રહી ફરજ બજાવતા જોવા મળ્યા હતા। લોકોને જોખમી સ્થળોએ જતા રોકવા, નદી નાળા અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવા સમજાવવા અને દરેક વ્યક્તિ સુરક્ષિત રહે તેની ખાતરી કરવા પોલીસ કાર્યરત રહી હતી। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો અમદાવાદ ગ્રામ્ય પોલીસ સમયસર કાર્યવાહી ન કરતી તો અનેક પરિવારો વધુ ગંભીર મુશ્કેલીમાં મુકાઈ શક્યા હોત।
ખાસ કરીને સગર્ભા મહિલાનું સમયસર રેસ્ક્યુ કરીને સુરક્ષિત રીતે સારવાર સુધી પહોંચાડવાની કામગીરીએ લોકોના દિલ જીતી લીધા હતા. સોશિયલ મીડિયા પર પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસની કામગીરીની વ્યાપક પ્રશંસા થઈ રહી છે અને લોકો પોલીસના સમર્પણ, ફરજનિષ્ઠા અને માનવતાભર્યા અભિગમને સલામ કરી રહ્યા છે. કુદરતી આફતના સમયમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્ર નથી, પરંતુ લોકોના જીવનની સુરક્ષા અને દરેક પરિસ્થિતિમાં અડગ રહીને સેવા આપતું એક માનવતાભર્યું દળ છે. ચાંગોદરની આ ઘટના એ વાતનો જીવંત પુરાવો છે કે જ્યારે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ હતો ત્યારે પોલીસ અને પ્રશાસન લોકો માટે આશાનું કિરણ બની ઊભા રહ્યા હતા. એક તરફ રસ્તાઓ બંધ હતા, વાહન વ્યવહાર ઠપ હતો અને લોકો મુશ્કેલીમાં હતા, ત્યારે બીજી તરફ પોલીસની ઝડપી કામગીરીના કારણે એક માતા સુરક્ષિત રહી અને નવા જીવનનું સ્વાગત થયું. આ ઘટના લાંબા સમય સુધી લોકોના મનમાં પોલીસની નિષ્ઠા, સેવા અને સમર્પણના પ્રતીક તરીકે યાદ રહેશે.